નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એસપી ની અંદર આપણે લાસ્ટમાં છેલ્લે ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે વાણિજ્ય પત્રના જે કાયમી ભાગ છે એટલે કે જે રેગ્યુલર પાર્ટ કહી શકાય, જેને કે જે દરેક પત્રની અંદર સમાવવામાં આવતા હોય, જે નમૂનો આપણે કાયમી ભાગનો જોયો કે શીર્ષક છે, આંતરિક સરનામું, તારીખ, મુખ્ય ભાગ, સંબોધન, શુભેચ્છા દર્શક, સમાપન, સહી, આ જે 7 પાર્ટ હતા એ કાયમી ભાગ હતા. એટલે કે દરેક પત્રની અંદર આટલી બાબત ફરજિયાત દર્શાવવામાં આવતી જ હોય છે. હવે પ્રસંગોપાત ભાગ એટલે કે જે દરેક પત્રમાં સમાવવામાં આવતી નથી, પણ અમુક એવા જે પ્રસંગોપાત જે 8 ભાગ છે, જે 8 પાર્ટ છે, જેનો આપણે નમૂનો જોઈએ તો પેજ નંબર 19 ઉપર, બરાબર છે. પેજ નંબર તમારે પાઠ્યપુસ્તકમાં 19 ઉપર આપણે જે નમૂનાનો અભ્યાસ કર્યો હતો, બરાબર છે, 19 ઉપર. તો કે પ્રસંગોપાત ભાગ એટલે કેવા ભાગ? તો કે આપણે જે રેગ્યુલર પત્રની અંદર સમાવવામાં આવતા ન હોય, પરંતુ જેને કહેવાય કે જ્યારે જેની જરૂર પડે ત્યારે અમુક ભાગનો સમાવેશ કરવામાં આવતો હોય. તો કેવા પ્રસંગોપાત કેટલા ભાગ છે? તો કે 8 ભાગ છે, જેની જરૂરિયાત અનુસાર પત્રની અંદર ઉપયોગ કરવામાં આવે છે. પહેલું છે અંગત અથવા તો અન્ય નોંધ. પહેલો ભાગ તો કે આ જે અંગત અથવા જે અન્ય નોંધ એ ક્યારે ઉપયોગ કરવામાં છે? તો કે જ્યારે પત્ર મેળવનાર વ્યક્તિ પત્રની વિગતો બાબતે સત્વરે ધ્યાન આપે, માહિતી માત્ર પોતાના પૂરતી જ રાખે, કોઈને જણાવે નહીં કે બાબતનો યથાયોગ્ય પ્રત્યુત્તર વિગત આપે, એવું જ્યારે પત્ર લખનાર ઈચ્છતા હોય તે સૌથી ઉપર એટલે કે ઉપરના કોરા રાખેલા ભાગમાં અથવા તો હાંસિયામાં મોટા અક્ષરો ઉકીય અર્જન પર્સનલ કોન્ફિડેન્શિયલ કે પછી પ્રાયોરિટી આવા શબ્દોનો તોકે ઉપયોગ કરતો હોય છે. અથવા તો ગુજરાતીમાં કહીએ તો તાત્કાલિક, અંગત, ખાનગી, કે ગોપનીય જેવા શબ્દોનો જેને કહેવાય કે ઉપયોગ કરવામાં આવતા હોય છે. આ શબ્દો જે છે જે લીટી દોરીને દર્શાવવામાં આવતા હોય છે. તો કે અંગત નોંધ એટલે શું? કે જે પત્ર લખતા હોય છે, આપણે પત્રનો જે નમૂનો જોઈએ છે, તો કે જે પત્ર જે પેજમાં લખેલો હોય, બરાબર છે, આ પેજની અંદર જે પત્ર દર્શાવતા હોય છે, તો કે જે પત્ર લખે છે એ પત્રની ઉપર આપણે પત્રમાં આના હાંસિયો હોય બંને બાજુ, અહીંયા હાંસિયો આપણે જોયો હોય, આ બાજુ જોયો હોય, નીચે હાંસિયો જોયો હોય, તો કે જ્યારે અંગત નોંધ છે, જ્યારે આ પત્ર જે લખતા હોય છે એ પત્રના હાંસિયામાં ઉપરની બાજુ, તો કે આ રીતે, અથવા જો પત્ર પરબીડિયામાં કવર કરેલો હોય તો પરબીડિયા ઉપર પણ, જે પત્ર જે પરબીડિયામાં જો કવર કરેલો હોય, બરાબર છે, તો એ પરબીડિયા ઉપર પણ આવા શબ્દ લખી નાખે, હાસ્ય, અર્જન, બરાબર, પ્રાયોરિટી કે પ્રાધાન્ય, ખાનગી, પર્સનલ, તો કે આવા શબ્દો પત્રની ઉપરની જે હાસ્ય છે એમાં થોડા મોટા અક્ષરે દર્શાવવામાં છે, નીચે અંડરલાઈન કરવામાં આવે છે, જેનાથી શું થશે કે જેનાથી એવું
પત્ર પ્રત્યે એને જેને કે ઝડપથી ધ્યાન આપે, કોઈને જણાવે એટલે કે એવા શબ્દો આપણે કે ખાનગી કે ભાઈ આ પત્ર સ્પેશિયલ તમારા માટે છે, આ પત્ર કોઈ વાંચે નહીં, કોઈને તમે આની બાબત જણાવશો ને અમુક એવી બાબત હોય બરાબર કોન્ફિડન્સ આપણે શબ્દ જોતા હોય અગ્રિમતા પ્રાયોરિટી કે ભાઈ આ જે માહિતી છે એ પોતાના પૂરતી તમે મર્યાદિત રાખજો, આ માહિતી કોઈને જણાવશો નહીં, આવું જ્યારે પત્ર લખનાર ઈચ્છતો હોય ત્યારે ઉપર આવા શબ્દો વાપરતો હોય કે ભાઈ તાત્કાલિક, અંગત, ખાનગી કે ગોપનીય કે ભાઈ માહિતી ગોપનીય રાખજો કે ભાઈ જેનું નામ છે એ જ વ્યક્તિ માહિતી જોઈ, અન્ય વ્યક્તિ જોવે નહીં, એટલે કે સીધું જ જેના નામે આપણે પત્ર લખ્યો છે, જેને આપણે માહિતી મોકલવા માંગીએ છીએ એ જ વ્યક્તિ ડાયરેક્ટ આના વિશે માહિતી મેળવે, અન્ય કોઈ વચ્ચે પત્ર ખોલીને આપણે જોતા હોય બેંકની અંદર આપણે બેંકમાંથી કોઈ પણ પત્ર મળતો જેમાં આપણે માની લો કે પાસવર્ડ, આપણા ખાતા નંબર કે આપણી સિલક આવી કઈ પણ માહિતી બેંક આપણને મોકલશે તેમાં ઉપર આવો શબ્દ કોન્ફિડન્સ છે કે જેનાથી શું કે ભાઈ આ કોઈ જોવે નહીં, સિક્રેટ વસ્તુ કહી શકાય કે બીજા કોઈના કોન્ફિડન્શિયલ લેટર ઉપર લખેલું કે ભાઈ જેનું નામ છે એ જ વ્યક્તિને ડાયરેક્ટ આ પત્ર મળવો જે વચ્ચે કોઈ પત્ર વાંચવો ને કેમ કે એમાં અમુક એવી બાબતો હોય કે જે ખાતેદારની ગુપ્ત રાખવી પડતી હોય બરાબર છે કે આવા સંજોગો જ્યારે તમે કોઈ પત્ર કોઈ પર્સનલ વ્યક્તિને જ મોકલવા માંગો છો અથવા તો તાત્કાલિક તમારે જવાબ જોતો હોય અર્જન્ટ હોય તો ઉપર શબ્દ લખો ભાઈ અર્જન્ટ, જેનાથી નકર શું થાય કે પત્ર વાળો વ્યક્તિને ઘણા બધા આવે તો આપણો પત્ર તાત્કાલિક ન વાંચે, 2-3 દી રાખે પછી વાંચે, પણ ઉપર તમે અર્જન્ટ શબ્દ પર ખબર ગાડી તાત્કાલિક જવાબ જોતો છે, ઉપર લખી નાખે અર્જન્ટ તાત્કાલિક પ્રત્યુત્તરની અપેક્ષા છે, એટલે જેથી કરીને સામેની વ્યક્તિ ઝડપથી એ પત્રનો જવાબ આપે, અર્જન્ટ છે, પર્સનલ હોય બરાબર છે, કોઈને પ્રાયોરિટી અને પ્રાધાન્ય આપજો, આવી તમે કંઈ પણ બાબત દર્શાવવા માંગતા હોય ત્યારે તો કે પત્રનો જે ઉપરનો જે હાંસિયો હોય અહીંયા આવા શબ્દ લખવામાં આવે છે, અથવા જે પરબીડી હોય છે એ પરબીડિયા ઉપર પણ આપણે ઘણી જગ્યાએ જોતા કે ખૂણા ઉપર જમણી બાજુ પરબીડિયા ઉપર પણ આ રીતનું લખાણ હોય છે તો વચ્ચોવચ્ચ કે લખી નાખે બરાબર છે, એ રીતના પણ આમાં લખાણ કરેલું હોય છે. ત્યાર પછી બીજું છે ધ્યાનાકર્ષક રેખા. આપણે વાત કરી અંગત અક્ષરો આ જરૂરી હોય તો દર્શાવવામાં આવે, નકર દર્શાવવામાં આવે નહીં. તમારે કોઈ પર્સનલ હોય કોઈ એવી ગુપ્ત બાબત હોય તો તમે લખો, ફરજિયાત નહીં બધા વ્યક્તિ લખે, એટલે પ્રશ્ન જરૂર હોય તો લખે, નકર લખાતું નથી, ફરજિયાત નથી, પત્રમાં હોવું જ જોઈએ. ત્યાર પછી ધ્યાનાકર્ષક રેખા. ધ્યાનાકર્ષક રેખા એટલે શું? શબ્દ જ નામ કરશે ધ્યાન આકર્ષણ. કેનું? તો કે પત્ર લખનાર આંતરિક સરનામા તરીકે સંસ્થા કે પેઢીનું સરનામું લખશે અને પરબીડિયા પર પણ એ જ સરનામું આવશે. આપણને ખબર છે કે પત્ર લખનાર વ્યક્તિ જે છે, પત્ર જે લખનાર છે, પેજ નંબર 25 પર જોજો, પત્ર જે લખનાર વ્યક્તિ હોય એ વ્યક્તિ આપણને ખબર છે આંતરિક સરનામું એટલે કે અહીંયા શીર્ષક એટલે લખનાર કેનું સરનામું લખનાર, અહીંયા આંતરિક એટલે કે મેળવનાર એનું સરનામું કઈ બાજુ છે આપણને ખબર છે કઈ બાજુ, આ જે પત્ર મેળવનાર છે એનું સરનામું કેનું હોય, પત્ર મેળવનાર. તો કે આપણને ખબર છે આપણે આગળ અભ્યાસ કરી ગયા આંતરિક સરનામું વિશે કે પત્ર મેળવનાર જે આંતરિક સરનામું જે હોય છે એ આંતરિક સરનામાની અંદર તો કે ખાસ કરીને પેઢીનું નામ અને સરનામું દર્શાવેલું હોય છે. તમે જેને પત્ર લખતા હો, લખનાર જે વ્યક્તિ છે જેને લખે છે પણ જે મેળવનાર છે એ મેળવનાર કોઈ પણ પેઢી, કંપની કે સંસ્થા જે કે હોય એનું નામ અને સરનામું તો કે આંતરિક સરનામામાં દર્શાવતા હોય છે. અને આ જે સરનામું છે એ કદાચ તમે પત્ર પરબીડિયામાં પૂરતા હો તો પરબીડિયા ઉપર પણ આ જ બાબત દર્શાવે, જેને તમે પત્ર મોકલવા માંગો છો એનું જ નામ અને સરનામું જો કદાચ પત્ર પર
મોકલ્યો હોય એ વ્યક્તિ એ સરનામે આપણો પત્ર મોકલી આપે કે આપણે જે પેઢીનું નામ અને સરનામું હશે તે નામ અને સરનામું પર આપણો પત્ર સરળતાથી ત્યાં પહોંચી જાય। પરંતુ પત્ર લખનાર જે તે સંસ્થા અથવા તો જે પેઢી છે એ કોઈ એક ચોક્કસ વ્યક્તિને જ મળે તે વ્યક્તિ તે પ્રત્યે ધ્યાન આપીને ઘટતું કરે તે અપેક્ષિત તે ધ્યાનાકર્ષક રેખામાં જે તે વ્યક્તિનું નામ જણાવવામાં આવે છે। આંતરિક સરનામા સાથે વ્યક્તિના નામનો પ્રયોગ થયો તો ધ્યાનાકર્ષક રેખાની જરૂર રહેતી નથી। તો કે માની લો કે આપણે સ્વાભાવિક રીતે જે આંતરિક સરનામું છે એમાં કયું નામ હશે તો કે પેઢી અથવા તો સંસ્થા। દાખલા તરીકે આપણે આ રીતે લખ્યું માની લો આંતરિક સરનામું મેનેજર શ્રી બરાબર છે અનંત ટ્રેડિંગ કંપની અમદાવાદ પછી જે કઈ પિન કોડ નંબર હોય તે લખ્યા બરાબર છે આપણે તો કે આંતરિક સરનામું જે આપણે લખતા હોય છે એમાં ખાસ કરીને કે પેઢીનું નામ અને એનું સરનામું હોય છે બરાબર છે અમદાવાદ મેનેજર શ્રી અનંત ટ્રેડિંગ કંપની તો કે આ જે આપણે અનંત ટ્રેડિંગ કંપનીનો પત્ર લખ્યો તો આ જે પત્ર આપણે લખેલો હોય અનંત ટ્રેડિંગ કંપની તો અનંત ટ્રેડિંગ કંપનીમાં આ પત્ર કોઈ પણ વ્યક્તિ વાંચે તો એના જે સત્તા અધિકારીઓ હોય જેને વાંચવાની સત્તા હોય એવા કોઈ પણ વ્યક્તિ આ પત્ર વાંચી એનો જવાબ આપતા હોય છે। પરંતુ આપણે આ પત્ર જે તે પેઢી કે સંસ્થાને લખી છે ત્યારે આપણે આ પત્ર કોઈ ચોક્કસ વ્યક્તિને જ મળે અથવા તો એ જ વ્યક્તિ આ પત્ર પ્રત્યે ધ્યાન આપણે ઈચ્છતા હોય કે આપણે જે પત્ર લખ્યો છે આપણે જે માહિતી મોકલે છે આ માહિતી અમુક ચોક્કસ આપણે અમુક એક પેઢીને અમુક વ્યક્તિને ઓળખતા હોય તો જેનો મેઇન વ્યક્તિ છે કે આપણે દાતા આપણે એ ઈચ્છતા હોય કે ભાઈ આ પત્ર જે છે એ ખાસ કરીને આ વ્યક્તિને મળવો જોઈએ એ વ્યક્તિ એ પત્ર વાંચવો જોઈએ કે આપણી અપેક્ષા રાખતા કે ભાઈ અમારે આ જે પત્ર લખ્યો છે તમે ખાસ કરીને આ પત્ર આ વ્યક્તિ સુધી પહોંચાડી દેજો કે જેનાથી શું થાય કે આપણને કંઈક લાગે કે આ તો કે એ વ્યક્તિ એ પત્ર પ્રત્યે ધ્યાન આપે એમાં પૂરતું જેને કે ધ્યાન આપણે ઈચ્છતા હોય તો ત્યારે તો કે ધ્યાનાકર્ષક રેખામાં એ વ્યક્તિનું નામ ધ્યાનાકર્ષક રેખા કે લખે તો જ્યાં આંતરિક સરનામું લખ્યું એટલે લખી નાખે જેનું નામ લખી લેવું માને કે લખ્યું શ્રી અમરેન્દ્ર પારધીના ધ્યાન કાર્ય લખી નાખે તો કોઈનું નામ દર્શાવવાનું શું દર્શાવવાનું નામ કે ભાઈ અમરેન્દ્ર પારધીના ધ્યાન એટલે કે હવે તમે જે પત્ર મોકલ્યો છે એ ભલે અનંત ટ્રેડિંગ કંપનીમાં આપણે મોકલ્યો પણ નામ લખ્યું કે અમરેન્દ્ર પારધીના ધ્યાન એટલે કે આ પત્ર ખાસ અમરેન્દ્ર પારધી વ્યક્તિ જે તમારી કંપનીમાં છે એને ખાસ આ પત્ર મોકલજો એનું ધ્યાન દોરવા માંગી છે કે ખાસ આ પત્ર જે છે અમે જે લખેલો પત્ર છે ખાસ આ વ્યક્તિ વાંચે આપણે એને આપણે વંચવા માંગતે પણ એના ધ્યાનાર્થ લખ્યું કે ખાસ આ વ્યક્તિને પત્ર મળવો જે આપણે જે કઈ માહિતી મૂકી છે ખાસ આ વ્યક્તિને એ માહિતી પહોંચવી છે કે આ વ્યક્તિ માહિતી ઉપર ધ્યાન આપે તો કે જ્યારે તમે આવું ઈચ્છતા હોય કે આપણો પત્ર આ જ વ્યક્તિને પહોંચવો જોઈએ આ જ વ્યક્તિ આપણો પત્ર વાંચવો જોઈએ આવા સંજોગોમાં તો કે આ પ્રસંગોપાત જે ધ્યાનાકર્ષક રેખા છે એનો ઉપયોગ કરવામાં આવે છે। જો તમે આને આ વ્યક્તિનું નામ લખી નાખ્યું હોય તો તમારે ધ્યાનાકર્ષક રેખા માં વ્યક્તિ પછી નામ લખવાની જરૂર રહેતી નથી બરાબર છે। ત્યાર પછી છે વિષય સૂચક રેખા વિષય સૂચક રેખા વિષય સૂચક રેખા એટલે શું તો કે વિષય સૂચક રેખા એટલે કે તમારા પત્રનો વિષય સૂચક
એટલે શું તમારા પત્રનો વિષય આપણે વિષય દર્શાવીએ કે વિષય સૂચક રેખાનો લખવાનું કારણ શું શા માટે પત્રમાં વિષય સૂચક રેખા તો કે વિષય દર્શાવવાનો પત્રનો એનો હેતુ શું હોય વિષય દર્શાવવાનો પત્રનો કે વિષય દર્શાવવાનો હેતુ આપણે પ્રયોજનો સૂચક પત્ર વાંચવાની શરૂઆત કરે એ પહેલા પત્ર વાચકને પત્રના વિષય વસ્તુનો ખ્યાલ વિષય સૂચક રેખા થાય કે ભાઈ તમે વિષય લખ્યો કે ભાઈ આ વિષય બરાબર છે દાખલા તરીકે અનાજની જથ્થાબંધ ખરીદી બાબત આવો તમે વિષય લીધો તમે શું વિષય લખો અનાજની જથ્થાબંધ ખરીદી બાબત તમે વિષયમાં દર્શાવ્યું તમે જ્યારે પત્ર લખો ત્યારે વિષય લખો કે અનાજની જથ્થાબંધ ખરીદી બાબત એટલે હવે જે પત્ર વાંચનાર છે એને જે વિષય કરીને દર્શાવ્યો છે એ વિષય પરથી જેને ખ્યાલ આવી જશે કે પત્ર શેના વિશે છે કે ભાઈ આ વ્યક્તિ અનાજની જથ્થાબંધ ખરીદી કરવા માંગે છે એ માટે આ પત્ર લખેલો છે આ જે છે એ આંતરિક સરનામા અને સંબોધન પહેલા એટલે આંતરિક સરનામાની નીચે વિષય લખવામાં આવ્યો છે જે તમે નમૂનામાં જોઈ શકો છો બરાબર છે અને સંબોધન પછી પણ આ લખી શકાય છે સામે તો જે વિષય સૂચક રેખા જે છે એની નીચે અંડરલાઈન અથવા થોડું બોલ્ડ કરી લખે વિષય સૂચક રેખા જે થોડું કાટા અક્ષર લખે જેથી સામેના વ્યક્તિમાં ધ્યાન કેન્દ્રિત થાય ટૂંકમાં વિષય સૂચક રેખા શું કે પત્રનો વિષય દર્શાવવો કે ભાઈ શેના બાબતે તમે પત્ર લખો છો તો કે જે પત્ર મેળવવાનો છે વિષય જે છે એ વાંચશે એના પરથી ખબર પડી જશે કે ભાઈ આ પત્ર કયા હેતુથી આપણે મળે છે કે ભાઈ આ પત્રમાં શું હશે આપણે કોઈ પણ પાઠ ભણતા હોય તો કેમ પર વિષય કે પાઠનું નામ તો આપણે એના પર તમને ખબર પડે કે આ પાઠ આના વિશે હશે કે ભાઈ આ પાઠ જે છે આવી બાબતોનો ઉલ્લેખ કરતો પછી આપણે વિષય ઉપરથી ખ્યાલ આવી જાય છે એટલે કે વિષય સૂચક રેખા કે આ જે વિષય છે ને આ પ્રસંગોપાત ભાગ છે એ આપણે દરેક પત્રમાં ઉપયોગ કરવાનો થશે વધારે કે દરેક પત્ર ખાસ આપણે વિષય દર્શાવે કે પત્ર કયા હેતુથી લખો છે પત્રમાં શેના વિશે આપણે ચર્ચા કરવાની છે એ બાબત ખાસ દરેક પત્રમાં આપણે દર્શાવવાની આવશે બરાબર છે ત્યાર પછી છે વિધાન વિધાન એટલે શું તો કે વિધાન એટલે શું કે જ્યારે પત્ર પરપીડીએમાં મૂકીને આપણે જે પત્ર મેળવનાર છે એના સરનામે આપણે પત્ર મોકલતા હોય જ્યારે પત્ર મોકલવામાં આવે ત્યારે કેટલાક સંજોગોમાં પત્રમાં વણવાયેલ આનુષંગિક માહિતી આપતા કાગળો પણ જોડવામાં આવે તે પ્રક્રિયાને વિધાન કહેવામાં આવે છે વિધાન એટલે શું પત્રની સાથે અન્ય કાગળો જોડવામાં આવે એને શું કહેવાય વિધાન તો કે આપણે જ્યારે પત્ર મોકલતા હોય તો જ્યારે પત્ર લખી છે આ પત્ર જે લખ્યો છે એ પત્રની સાથે કેટલાક અમુક એવી જરૂરિયાત વાળા અન્ય કાગળ પણ પત્રની સાથે જોડવામાં આવતા હોય તો આને કહેવામાં આવે છે વિધાન ખાસ કરીને વિધાન શેનો ઉપયોગ થાય જેમ કે નોકરી માટેના અરજીના પત્ર સાથે માર્કશીટ સર્ટિફિકેટ નકલ મેળવવાનો છે વિધાન શેનો કાયમી ભાગ હસ્તાક્ષર પછી ડાબી બાજુ લખવામાં આવે છે એક કરતા વધુ વિધાનો સંખ્યા પણ દર્શાવવામાં આવે છે જે ઉદાહરણ તરીકે તો કે વિધાન શું કે પત્ર જે આપણે મોકલતા હોય એની સાથે અમુક અન્ય કાગળો પત્રની સાથે જોડવામાં આવતા હોય તો જેને વિધાન તરીકે ઓળખવામાં આવે છે આપણે કોઈ પણ જગ્યાએ નોકરી માટેની અરજી કરી હોય નોકરી માટેની અરજી તો આપણે અરજી લખેલી હોય પછી સાથે નીચે આવી રીતે લખી નાખવાનું વિધાન આપણે એની સાથે માનીએ કે વિધાન તરીકે ધોરણ 12 માર્કશીટની ઝેરોક્સ આપણે જોયું તો કે આ એના વિધાન લખવાનું ધોરણ 12 માર્કશીટની ઝેરોક્સ પછી લખ્યું હોય કે બીકોમ ના માર્કશીટની ઝેરોક્સ તો કે ટૂંકમાં તમે
જ્યારે કોઈ પણ આપણે કંપનીમાં અરજી કરી હોય અને આપણે જે પત્ર લખ્યો છે તો અરજી સાથે આપણે અમુક આપણે નીચે પાછળ ડોક્યુમેન્ટ આપણે જોડતા કે એલસી ની ઝેરોક્ષ જોડતા હોય, માર્કશીટ જોડતા, બીકોમ ની આપણે કે પછી બીએસસી કોઈ પણ કોલેજનું સર્ટિફિકેટ પાછળ આપણે જોડાણ કર્યું હોય તો આવું જે જોડાણ સાથે કરેલું હોય તો એ પત્ર પૂરો થાય ડાબી બાજુ નીચે આપણે તમે જોઈજો નમૂનામાં વિધાન કરી લખવાનું તો ડાબી બાજુ વિધાન કરી નીચે દર્શાવે કે તમે આ પત્ર સાથે આટલી બાબતો પણ જોડેલી છે જેનાથી શું થશે કે જે વાંચનાર છે એ પત્ર વાંચે એટલે ખબર પડશે કે આની સાથે આટલી વસ્તુ પાછળ એટેચ કરેલ છે અને વિધાન કરેલ છે જેનાથી એ વ્યક્તિ એના જે વિધાન કરેલું હોય એ વસ્તુ જોવે છે. તમે ઈમેલ મોકલતા ઓનલાઈન ઈમેલ મે તમારા વિધાન તરીકે તમે જોડી શકો છો. એટલે વિધાન એટલે શું કે પત્રની સાથે જે અન્ય બાબતો જે જોડવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે વિધાન. બરાબર છે. કોઈ ધંધો ઉદ્યોગ કોઈ માની કે તમે કોઈ કોટેશન મોકલતા ભાવપત્રક મોકલો છો વેપારી તો ભાવપત્રક પત્રમાં ન દર્શાવે પત્રમાં ખાલી તેની માહિતી એવી કે મેં ભાવપત્રક તમને મોકલી રહ્યા છે જે આની સાથે જોડેલ છે તો તમારું જે ભાવપત્ર જે કોટેશન છે એ પત્ર સાથે વિધાન કરી પાછળ જોડી દીધું આ કે આખું ભાવપત્ર દરેક વસ્તુના ભાવનું શેડ્યુલ તો આવી જે બાબત તમારે મોકલેલી હોય તો વિધાન તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી કાર્બન કોપીની નોંધ તો કે કાર્બન કોપીની નોંધ એટલે શું તો કે કેટલીક વખત એક જ પત્ર એક સાથે એક કરતા વધુ વ્યક્તિ કે સંસ્થા સુધી પહોંચે બધાને તે બાબતની જાણ થાય અને દરેક પોતાને જે તે બાબતે ઘટતું યોગદાન આપે એવા આશયથી લખાય છે તો આવા પત્રમાં હસ્તાક્ષર પછી અન્ય પ્રસંગોપાત બાબતો બાદ છેલ્લે કાર્બન કોપી નોંધ દ્વારા વ્યક્તિ સંસ્થાનો ઉલ્લેખ થાય છે. આ ડાબી બાજુ હાસ્યની બાજુમાં કરવામાં આવે છે ગુજરાતીમાં જેને નકલ રવાના પ્રતિ આવો શબ્દ નકલ રવાના પ્રતિ પછી અહીંયા લખ્યું જેને જેને નકલ રવાના કહી ને માની કે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શારદા પર્યાવરણ જાગૃતિ મંડળ એ પછી હોય ગાંધીનગર કે અમદાવાદ જે કર્યું તે બરાબર છે. પછી અહીં તમે લઈ કોઈ કે ભાઈ કમિશનર ને મળવો જોઈએ પછી સચિવ શ્રી ને મળવો જોઈએ વાણિજ્ય વિભાગ ગાંધીનગર આજે નામ નકલ રવાના પ્રતિ એટલે કાર્બન કોપી જેને ઇંગ્લિશમાં સીસી કહેવાય. શું કહેવામાં આવે છે સીસી. આ આપણે તમે જોતા હોય અત્યારે તમે સરકાર દ્વારા આપણને ખબર છે કે જુદા જુદા પરિપત્ર આવતા હોય છે આપણને ખબર છે કે ભાઈ સ્કૂલ ખોલવાનો પરિપત્ર આવે કે સ્કૂલમાં કંઈ પણ પરિપત્ર હોય સરકાર કઈ નિયમ બહાર પાડે લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિને જ હાજરી રહેવું તો આવા જે પરિપત્ર ગુજરાત સરકાર તરફથી જે બહાર પાડવામાં આવતા હોય છે તો આ જે પરિપત્રો છે આ જે માહિતી છે એ દરેક જિલ્લાના કલેક્ટર સુધી પહોંચાડવી તો પરિપત્ર તો એક જ તો એ પરિપત્ર દરેક જિલ્લાના કલેક્ટરને પહોંચે નીચે લખી રાખે કે દરેક જિલ્લાના કલેક્ટર છે એવા તમે જોતા હશો નીચે નકલ રવાના પ્રત્યે તમે જેવા પરિપત્ર તમારા મોબાઈલમાં આવતા હશે તમે જોતા જ હશો. અત્યારે કોરોનાના ઘણા બધા પરિપત્ર બહાર પડતા છે સરકાર દ્વારા તો આ જે પરિપત્ર બહાર પડતા હોય એ પરિપત્ર જે તમે પૂરો થઈને છે નીચે નકલ રવાના પ્રત્યે જેને જેને મોકલે આ પરિપત્ર એ નીચે લખ્યું હોય કે આ કમિશનર ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ કે ભાઈ આ વ્યક્તિને મળો ટૂંકમાં તમે જે પત્ર મોકલો છો એ પત્ર જે છે એ એક કરતા વધુ વ્યક્તિને પત્ર મોકલો તમે એકને જ માહિતી મોકલ નથી પણ એક કરતા વધુ વ્યક્તિ સુધી એ બાબત આપણે પહોંચાડવાની હોય ત્યારે આ માહિતી બધાને જ જાણ થાય અને દરેક વ્યક્તિ પોત
પોતાની રીતે એનો અમલ કરે, જે કઈ બાબતનો જવાબ આપે. આવા હેતુથી જ્યારે પત્ર લખેલો હોય તો નીચે આની નકલ રવાના પ્રત્યય કરી અને નીચે જેને જેને મોકલ્યો બીજાની એ નીચેના નામ અહીંયા લખેલા છે. તમે પરિપત્રમાં જોતા હોય જે સરકાર દ્વારા જુદા જુદા જે પરિપત્ર બહાર પડે તો એકને એક બાબતજી છે ઘણા બધા વ્યક્તિ કલેક્ટરને મોકલવાની, દરેક જિલ્લાના એસપી ને મોકલવાની, કમિશનરને મોકલવાના થતા હોય, અમુક અન્ય વિભાગમાં મોકલવાના થતા હોય, અન્ય વિભાગને જાણ કરવી પડતી હોય. તો જે વિભાગને આ જાણ કરવી પડતી હોય ત્યાં કાર્બન કપડુને પણ નીચે પત્રની ડાબી બાજુ નકલ રવાના પ્રત્યય જેને જેને અન્યની આના જ માહિતી મૂકે નીચે નામ લખી નાખે. તમે આ પરિપત્ર જોજો જે તમારા મોબાઈલમાં પડ્યો છે એમાં ખાસ કરીને ડાબી બાજુ લખેલું છે નકલ રવાના પ્રત્યય કે ભાઈ એ પત્ર આટલા વ્યક્તિને મોકલવાનો છે, એ પત્ર ટૂંકમાં મોકલેલો છે. એટલે કે દરેક વ્યક્તિ પોતાની જાતે એનો અમલ કરતા હોય છે, પોતાની યથાયોગ્ય શક્તિ પ્રમાણે જે માહિતી મળેલી છે એ માહિતીનો તો કે દરેક વ્યક્તિ અમલ કરવાનો હોય છે. એટલે કે કાર્બન કોપીની આ રીતે નોંધ કરવામાં આવે છે. ત્યાર પછી ઓળખ રેખા. હવે ઓળખ રેખા એટલે શું? હવે આપણે ચર્ચા કરી ઓળખ રેખા. ઓળખ રેખા છે મોટી સંસ્થા કે સરકારી વિભાગ પત્ર લખવાની પ્રવૃત્તિ બે કે તેથી વધુ વ્યક્તિ સંલગ્ન બની શકે. મોટી સંસ્થામાં શું હોય કે પત્ર લખવાની જે પ્રવૃત્તિ છે બે કે તેથી વધુ વ્યક્તિ સંલગ્ન, એટલે કે ઉપરી અધિકારી પત્ર લખાય અને લઘુ લિપિમાં લખીને ટાઈપ કરવાનું કામકાજ અન્ય કર્મચારી કરતો. તો એવા સંજોગોમાં સમગ્ર પ્રક્રિયામાં સામેલ વ્યક્તિની ઓળખ રજૂ કરવા માટે ઓળખ રેખાનો પત્રમાં પ્રસંગોપાત ભાગ રૂપે સમાવેશ કરવામાં આવે છે. અને લખાવનાર લખનારની ટૂંકી સહી મહાવિરામ અથવા ત્રાસી લીટી દ્વારા અલગ પાડીને હસ્તાક્ષર પછી દરવાજે આંસી નજીક લખવામાં આવે છે. ઓળખ રેખા એટલે કે આપણને ખબર પડે શેની તો કે મોટી જે સંસ્થાઓ હોય બરાબર છે, આવી સંસ્થાઓમાં થાતું એવું હોય કે મોટી સંસ્થા પત્ર લખાવતો અન્ય વ્યક્તિને ટાઈપિંગ બીજો કે કર્મચારી કરતો, એટલે કે ઉપરી અધિકારી જે હોય મોટી સંસ્થાઓમાં એ પત્ર લખતા પોતે જાતે પત્ર લખતો હોય ને એ બોલતો એના તો કહી દીધું કે ભાઈ ટાઈપિંગ કહું છે, ભાઈ પત્રને લખાવતો તે હોય અને ટાઈપિંગ અન્ય વ્યક્તિ કરતો હોય બરાબર છે. આવા સંજોગો અંદર કે ભાઈ સામે બીજી જે વ્યક્તિ છે એટલે કે સામે વ્યક્તિની ઓળખ રજૂ કરવા માટે સમગ્ર પ્રક્રિયામાં તો કે આ રીતના ઓળખ રજૂ કરે આ વ્યક્તિ પત્ર લખાયો છે આનો મીનિંગ શું થાય? આને પત્ર લખાવ્યો છે અને આ વ્યક્તિએ પત્ર ટાઈપ કર્યો છે, આવું દર્શાવે છે કે ભાઈ આ પહેલું જે નામ હોય એને પત્ર લખાવેલો હોય અને આ વ્યક્તિ પત્રને ટાઈપ કર્યો છે, એટલે કે આના પરથી માહિતી મળે કે ભાઈ આ વ્યક્તિએ પત્ર લખાવ્યો છે અને આ વ્યક્તિ પત્ર ટાઈપિંગ કરે છે. અને સામાન્ય સમય એવું લાગે તો જેને કે કાઉન્સમાં સહી પણ એની કરવામાં આવે, સહી પણ દર્શાવે તમારી સહી પણ કરો, એટલે કે જેને કે ટૂંકી સહી પણ કરી લખાવનાર લખનારની જેને કહેવાય તો એની ટૂંકી સહીનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. બંને સહી દર્શાવ પછી કાઉન્સમાં નામ પણ દર્શાવી શકાય. તો કે આના પરથી શું ખબર પડે કે મોટી જે સંસ્થાઓ છે એમાં ઘણા બધા અધિકારીઓ તો દરેક અધિકારી પોતાની રીતે પત્ર લખાવતા હોય, એટલે દરેક અધિકારી પોતે જાતે પત્ર ન લખે તો અન્ય વ્યક્તિ પાસે પત્ર લખાય. આવા સંજોગોમાં તો કે જેને પત્ર લખેલું પેલું નામ લખે પછી ત્રાસી લીટી કરી અને આ રીતના જેને પત્ર ટાઈપ
એ ત્યાર પછી ટપાલ રવાનગી અંગેની સૂચના દર્શાવવામાં આવે. આપણે ઓળખના શબ્દ પણ આપણે લઈશું. કેને પત્ર લખાવ્યો છે અને કેને પત્ર ટાઈપ કર્યો છે એ ઓળખ રેખા ઉપરથી આપણને માહિતી મળે છે. જેનું પહેલું નામ હશે એને પત્ર લખાયો હશે, ઓબ્લિક કરી બીજું જેનું નામ હશે એને પત્ર ટાઈપ કર્યો. ત્યાર પછી ટપાલ રવાનગી અંગેની સૂચના આપવામાં આવે. એટલે કે પત્રની વિગત અનુસાર પત્રને કઈ રીતના રવાનગી કરવું. સ્પીડ પોસ્ટ, સાદી ટપાલ, રજિસ્ટર એડી, કુરિયર દ્વારા મોકલે છે. તે અધિકારી નક્કી કરીને અંગેની જરૂરી સૂચના આપે છે. અને જે તે ટપાલને કઈ રીતે મોકલવામાં આવે છે એની આધારભૂત વિગત ટપાલ રવાનગી અંગેની સૂચનામાંથી મળે. 4 નંબર પર સૌથી ઉપર તે નીચેના ભાગમાં કરવામાં આવે છે. આપણે ખબર કે ભાઈ ટપાલ તમે કઈ રીતના મોકલવા માંગો છો, તો કે રજિસ્ટર એડી, કે કુરિયર દ્વારા, તો કે તમે જે પત્ર લખ્યો છે ટૂંકમાં જે ટપાલ લખે છે ટૂંકમાં પત્ર, આ પત્ર અધિકારી તો કે કઈ રીતે મોકલવા માંગે છે. બુક પોસ્ટ, સ્પીડ પોસ્ટ, રજિસ્ટર એડી કે કુરિયર દ્વારા જે રીતે પત્ર મોકલવા માંગતો હોય એ અંગેની ટૂંકી અહીં ડાયરેક્ટની નીચે સૂચના તો ઉપર એની સૂચના દર્શાવે છે કે આ પત્ર આ રીતે મોકલવાનો છે. તમને ઘણા બધા જે કવર આવતા છે એ કવરમાં એના ઉપર આ બધું લખેલું હોય બુક પોસ્ટ આવા શબ્દ હોય, અથવા તો ઘણી સ્પીડ પોસ્ટ લખેલું હોય કે ભાઈ ઝડપથી પત્ર પહોંચે. એટલે કે પત્ર જે છે તમે કઈ રીતે મોકલવા માંગો છો. કુરિયર એટલે કે બાય કુરિયર, બરાબર છે કે કુરિયર દ્વારા પત્ર મોકલવો છે. એટલે કે પત્ર તમે કઈ રીતના મોકલવા માંગો છો એ અંગેની કવર ઉપર આ સૂચના મોકલી દે. એમાં અહીંયા લખે તો જે કવર છે જમણી બાજુ તમે જોઈ જાવ લખેલું છે બુક પોસ્ટ કે સ્પીડ પોસ્ટ. ઘણા બધા કવર આવતા હશે તે કવરમાં એ સૂચના હશે પત્ર જે છે તમે કઈ રીતના મોકલવા માંગો છો. ત્યાર પછી છે તાજા કલમ. છેલ્લો ટપાલ રવાનગીમાં તો સૂચના આપી દીધી કે પત્ર તમે કઈ રીતના મોકલવા માંગો છો, બરાબર છે. જે અધિકારી એની ઈચ્છા મુજબ પત્ર મોકલે, ઝડપથી મોકલે, સ્પીડ પોસ્ટ કરે, રજિસ્ટર કે પ્રકારની માહિતી છે એ મુજબ પત્રને રવાના કરતો હોય તો રવાનગી અંગેની સૂચના. તાજા કલમ, તાજા કલમ એટલે શું, તો કે તાજા કલમને ટૂંકમાં તો કે સૌથી નીચે તાક કરી દર્શાવવામાં આવે. શું દર્શાવવામાં આવે? તાક. અહીંયા છેલ્લે તાક કરી દર્શાવવામાં આવે. તાક તાજા કલમ એટલે શું, તો કે પત્રના મુખ્ય ભાગમાં જરૂરી બધી જ માહિતીનો સમાવેશ કર્યા બાદ પત્ર લખનાર જો કોઈ અગત્યની બાબત પ્રત્યે વાચકનું ખાસ ધ્યાન ખેંચવા ઈચ્છતો હોય તો તે પત્રમાં સૌથી જે તાક દ્વારા અગત્યની માહિતી ફરી લખે છે. અત્રે એ નોંધવું જોઈએ કે પત્રના મુખ્ય ભાગમાં જે કોઈ માહિતી રહી ગઈ હોય તો તેનો તાક કરીને પત્રના અંતે ઉલ્લેખ કરવો પડે. એ પત્ર લેખક પક્ષે બેદરકારી સૂચવે છે. એ સંદર્ભમાં પત્ર ફરી લખવો જ ઠીક કે તાજા કલમ લખ્યા પછી પત્ર લખનારની સહી અવશ્ય છે. તાજા કલમ તાક એટલે શું? જો આ વસ્તુ એવી છે ટૂંકમાં તાજા કલમ એટલે શું, તો કે પત્ર લખનાર જે છે એને જે પત્રનો જે મુખ્ય ભાગ છે એમાં તમામ માહિતીને દર્શાવી પત્ર લખનાર એ તમામ માહિતી દર્શાવ્યા બાદ તો કે જે કઈ માહિતી હતી ત્યારબાદ અમુક માહિતી ફરીથી જે માહિતી લખી છે એ જ માહિતીમાંથી અમુક માહિતીઓ કે જેના પ્રત્યે વાચકનું ધ્યાન જાય અને છેલ્લે તાક કરી છેલ્લે લખવામાં આવે. જે મુખ્ય ભાગમાં જે બાબતનો સમાવેશ થઈ ગયો હોય એ જ બાબત ફરીથી નીચે આવીને લખવામાં આવે કે એમાંથી કોઈ એક મુદ્દો લખવામાં આવે કે ભાઈ આ મુદ્દા તરફ આપણે ખાસ વાચકનું ધ્યાન આકર્ષવા માંગતા કે ખાસ એ બાબત જોઈ એટલે વળી બીજી નીચે તાજા કલમ લઈને લખે કે જેનાથી શું થાય કે નીચે જે તાક કરેલી કે જે અગત્યની માહિતી હોય જેના પર તમે એનું ધ્યાન ખેંચવા માંગતા હો તો માની લો કે આ ફકરામાં એનો સમાવેશ નથી આપણે એના જે
હેડલાઇન છે તાજા કલમ કોઈ લખ નાખો તો એ તમારી બેદરકારી કહેવાય. તમે પત્ર લખો તમે એવું ભૂલી જાવ છો છે તાજા કલમ કોઈ લખ નાખો તો એ યોગ્ય ગણાશે ને. આ લખવાની શું પણ અમે આવી જાવ તો છેલ્લે લખો તો યોગ્ય લાગે. આ રીતે તાજા કલમનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે પત્રના જે પ્રસંગો પાછળ જે 8 ભાગ છે જેનો પત્રમાં જરૂર પડે ત્યારે જ ઉપયોગ કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરી. આપણું ચેપ્ટર નંબર જે 4 છે બરાબર છે વાણિજ્ય પત્રનું સ્વરૂપ એ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થઈ છે. આ ચેપ્ટરમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને જાણ કરી શકો છો. ચાલો થેન્ક યુ.